કુકરમાં ગોળ ઉમેરીને બજારમાં મળતી મોંઘા ભાવની મીઠાઈ ઘરે બનાવી એટલી સરસ તૈયાર થઈ કે મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી. તો આ સ્વાદિષ્ટ મીઠાઈ બનાવવા માટે કુકરની અંદર એક કાંઠો મૂકી દઈશું, 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું, આ રીતે એક તપેલી મૂકી દેવાની છે. એની અંદર 150 ગ્રામ જેટલો આપણે બારીક સમારેલો ગોળ નાખીશું, આ રીતે પોચો હોવો જોઈએ. ઉપરથી પ્લેટ ઢાંકી દઈશું જેથી વરાળનું પાણી ન પડે. હાઈ ગેસની ફ્લેમ ઉપર 2 વિસલ મારી લેશું. પેનમાં આપણે 75 ગ્રામ જેટલા તલને આવી રીતે ફૂટે અને ફૂલી જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે. 1 ચમચી જેટલા તલ અલગ કાઢી લેશું. એ જ પેનની અંદર 75 ગ્રામ જેટલા સિંગદાણાને પણ ફોતરા દૂર થાય ત્યાં સુધી શેકી લેવાના છે. હવે આ સિંગદાણાના ફોતરા દૂર કરી લેશું. બંનેને ઠંડા થયા પછી મિક્સર જારમાં ટ્રાન્સફર કરી પલ્સ મોડ ઉપર આવી રીતે પાવડર તૈયાર કરી લેવાનો છે. બીજી તરફ ગોળ પણ આપણો સરસ મેલ્ટ થઈ ગયો છે, તો એકવાર સારી રીતે આપણે એને ચલાવી લેશું. હવે આનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે 1 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર અને 1 ટીસ્પૂન જેટલો આપણે સૂંઠનો પાવડર નાખીશું. સાથે મિક્સ કર્યા બાદ તૈયાર કરેલા પાવડરની અંદર આને નાખી દેવાનો છે. હવે આની અંદર 2 ટેબલસ્પૂન જેટલું ઘી નાખીશું અને આ મિશ્રણ થોડું ગરમ કરી લેશું જેથી બધું સારી રીતે એકબીજામાં મિક્સ થઈ જાય. હવે આને આવી રીતે આપણે ચોકીમાં ઢાળી દઈશું અને ઉપરથી થપથપાવી લેશું. પેલા જે તલ કાઢ્યા હતા એનાથી બદામની ફ્લેક્સ અને પિસ્તાની ફ્લેક્સથી એને ગાર્નિશ કરી લેશું અને ઠંડા થયા પછી મનગમતા ચોસલામાં કટ કરી લેશું. તો તૈયાર છે આપણે તલ સિંગદાણાની સુખડી. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા.